નમસ્કાર મિત્રો, જ્ઞાનધારા યુટ્યુબ ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે। આજના આ વિડીયોમાં ટાટ માધ્યમિક જેમાં સરકારીના બધા જ વિષયોના કેટેગરી વાઇઝ અંદાજિત મેરિટ આપણે જોવાના છીએ। અગાઉ આપણે માધ્યમિકમાં સરકારી અને ગ્રાન્ટીનેડ બધા જ વિષયોનું સરકારી અને ગ્રાન્ટીનેડના વિષય વાઇઝ અલગ અલગ દરેક વિષય વાઇઝ વિડીયો બનાવીને મૂકેલો છે। જો એ વિડીયો તમે જોવા માંગતા હોવ તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં વિષય વાઇઝ બધા જ વિષયોનો અલગ અલગથી વિડીયો મૂકેલો છે, જ્યાંથી તમે એ વિષયનો વિડીયો ઓપન કરીને અંદાજિત મેરિટ જે તે વિષયનું તમે જોઈ શકો છો। તો મિત્રો, આજે આપણે જે આ વિડીયોમાં અંદાજિત મેરિટ બધા જ સબ્જેક્ટનું જોવાના છે, એ જે મેરિટ છે એ અંદાજિત મેરિટ જીએમએલના આધારે આપણે બનાવેલું છે। જીએમએલ એટલે કે જનરલ મેરિટ લિસ્ટના આધારે બનાવેલું છે। ઘણા બધા મિત્રોનો પ્રશ્ન હતો કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટના આધારે કેમ મેરિટ નથી બનાવ્યું। તો મિત્રો, એમાં એકાદ બે પ્રશ્ન રહેલા છે કે જે સરકારીનું જનરલ મેરિટ સરકારીનું જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ છે એમાં ઘણા બધા ગ્રાન્ટીનેડના જે ઓવરેજ થઈ ગઈ છે એ ઉમેદવારોના નામ નથી હોતા, જેના કારણે આપણે જનરલ મેરિટ લિસ્ટના આધારે આ અંદાજિત મેરિટનો વિડીયો બનાવ્યો છે। ઘણા બધા મિત્રો આ અંદાજિત મેરિટ ડાયરેક્ટ મેરિટ જોવે છે અને પછી ઘણી બધી કોમેન્ટ કરે છે। તો એવા મિત્રોને મારે ખાસ કહેવું કે તમે વિડીયોમાં જે પહેલી હું માહિતી આપું છું એને ખાસ સમજી લેજો। કેવા સંજોગોમાં કેવી શરતોને આધીન રહીને આપણે આ અંદાજિત મેરિટ બનાવ્યું છે એ ખાસ સમજી લેજો। તો તમને આ જે અંદાજિત મેરિટ બનાવ્યું છે એના વિશે પૂરેપૂરી માહિતી મળી શકશે। પહેલું તો આ જનરલ મેરિટ લિસ્ટના આધારે મેરિટ બનાવેલું છે। બીજું કે ઉચ્ચતર માધ્યમિકમાં ઘણા બધા ઉમેદવારો લાગી જવાના છે, એ જ ઉમેદવારોના નામ માધ્યમિકમાં પણ છે, બરાબર। પરંતુ આપણે એટલું બધું એનાલિસિસ તો ન કરી શકીએ કે કયા ઉમેદવારો કઈ કેટેગરીના જે ઉચ્ચતર માધ્યમિકમાં પણ છે અને મેરિટમાં આવી જાય છે, લાગી જશે। એટલે હાલ તો આપણે જે માધ્યમિકના જીએમએલમાં જે મિત્રોનું નામ છે એના આધારે જ વિડીયો બનાવેલો અંદાજિત મેરિટ બનાવેલું છે। એટલે ખાસ તમે આ વાતને સમજી લેજો કે અંદાજિત મેરિટ જે છે એ નીચે જવાનું છે। 99% નહીં 100% નીચે જશે, કારણ કે ઘણા બધા ઉમેદવારો ઉચ્ચતરમાં લાગી જશે, બરાબર છે। અને એ મિત્રો માધ્યમિકમાં રિપીટ નહીં થાય એવું સમજીને આપણે આ મેરિટ બનાવેલું છે। બીજા કેટલાક મિત્રોની એવી પણ કોમેન્ટ હતી, એવા મિત્રોને મારે ખાસ કહેવું, કેવી કોમેન્ટ હતી એ પહેલાં જાણી લો કે ઉચ્ચતરમાં પણ મળે છે, માધ્યમિકમાં મળે છે, ઉચ્ચતરમાં ગ્રાન્ટીનેડમાં મળે છે અને માધ્યમિકમાં સરકારીમાં મળે છે, તો શું લેવું? તો પહેલી એક જ સલાહ કે તમે જગ્યા ન બગાડશો। ઉચ્ચતર માધ્યમિકમાં ગ્રાન્ટીનેડમાં મળતું હોય કે સરકારીમાં મળતું હોય, જ્યાં મળતું હોય ત્યાં તમે પહેલાં લઈ લો, બરાબર છે। તમે જગ્યા ન બગાડશો। બીજા ઘણા બધા ઉમેદવારો બોર્ડર પર છે, એવા બધા મિત્રોને તક મળી શકે છે। એટલે ખાસ આવા મિત્રો લક્ષ્મી ચાલ્લો કરવા આવે તો કપાળ ધોવા ન જશો, આવી આપણી ગુજરાતીમાં કહેવત છે। આ કહેવતને તમે સાર્થક ન કરતા, બરાબર છે। અને તમને જે મળે, જે જગ્યાએ મળે એ તમારે એકવાર તો લઈ લેવું જોઈએ, બરાબર છે। એટલે ખાસ તમે જગ્યા ન બગાડશો, આ વસ્તુને ખાસ ધ્યાનમાં લેજો। તો મિત્રો, હવે આપણે જોઈશું ટાટ માધ્યમિક સરકારી, બરાબર, સરકારીના બધા જ વિષયોનું અંદાજિત મેરિટ આપણે જોઈ લઈએ અને ત્યાર પછી એકાદ બે દિવસમાં આપણે ગ્રાન્ટીનેડના જે બધા સબ્જેક્ટો છે એનો પણ અંદાજિત મેરિટનો વિડીયો આપણે મૂકી દઈશું। તો હાલ તો આપણે જોઈશું સરકારી માધ્યમિક ઓલ સબ્જેક્ટ અંદાજિત મેરિટ। તો મિત્રો, તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો ટાટ માધ્યમિક સરકારીનું અંદાજિત મેરિટ લિસ્ટ જ્ઞાનધારા યુટ્યુબ ચેનલ પર તમે આ જોઈ રહ્યા છો। સબ્જેક્ટ લખેલા છે, ત્યાર પછી કેટેગરી બતાવેલી છે, જનરલ છે, ઈડબ્લ્યુએસ છે, એસસી છે, એસસીબીસી છે અને એસટી। સૌથી પહેલાં કોમ્પ્યુટર સબ્જેક્ટ છે। કોમ્પ્યુટર સબ્જેક્ટમાં જનરલ, ઈડબ્લ્યુએસ, એસસી અને એસટી આ બધામાં ડેશ છે, મતલબ કે ત્યાં એક પણ જગ્યાઓ છે સરકારીની નહીં, માટે એસસીબીસીની ફક્ત જગ્યાઓ છે। એટલે આપણે એસસીબીસીનું મેરિટ બતાવેલું છે, 155 અટકે છે। ઇંગ્લિશનું તમે જોઈ શકો છો, ઇંગ્લિશના ઘણા બધા ઉમેદવારો ઉચ્ચતર માધ્યમિકમાં લાગવાના છે। કેટલાક મિત્રોનું આવું એનાલિસિસ કરીને ગ્રુપમાં મૂક્યું હતું, એના આધારે હું કહી શકું છું। છતાં તમે જનરલ, ઈડબ્લ્યુએસ, એસસી અને એસસીબીસી અને એસટીના આધારે કેટેગરી વાઇઝ તમે મેરિટ જોઈ શકો છો। ત્યાર પછી ગુજરાતી સબ્જેક્ટ, જેનું સૌથી વધારે હાઈ લેવલ પર આપણને સરકારીનું મેરિટ જોવા મળે છે। ગુજરાતીમાં પણ એવું છે કે ઉચ્ચતર માધ્યમિકમાં આમાંથી ઘણા બધા ઉમેદવારો જશે, બરાબર। તો આ જે મેરિટ છે નીચું આવશે। હિન્દી સબ્જેક્ટમાં એસસી કેટેગરીમાં ડેશ બતાવેલી છે, મતલબ કે ત્યાં કોઈ જ જગ્યા નથી। ત્યાર પછી મેથ્સ સાયન્સનું તમે જોઈ શકો છો કેટેગરી વાઇઝ। ફિઝિકલ એજ્યુકેશન, જેમાં એસટી કેટેગરીમાં એક પણ જગ્યા ન હોવાના કારણે આપણે ડેશ બતાવેલી છે। સંસ્કૃત વિષયનું તમે જોઈ શકો છો, જનરલ છે, ઈડબ્લ્યુએસ, એસસી, એસટી અને એસસીબીસી। ત્યાર પછી સોશિયલ સાયન્સ, સામાજિક વિજ્ઞાન એક એવો સબ્જેક્ટ છે કે જેમાં સૌથી વધારે ઉમેદવારો લગભગ ઉચ્ચતર માધ્યમિકમાં
લાગવાના છે, કારણ કે ઘણા બધા સબ્જેક્ટ એવા છે સામાજિક વિજ્ઞાનના કે મનોવિજ્ઞાન છે, સમાજશાસ્ત્ર છે, ઇતિહાસ છે, ભૂગોળ છે, આ ઉપરાંત અર્થશાસ્ત્ર છે, તત્વજ્ઞાન, આ બધા જ સબ્જેક્ટોમાં સોશિયલ સાયન્સના ઉમેદવારો જવાના છે, જેના કારણે સામાજિક વિજ્ઞાનનું જે મેરિટ છે એ પણ ઘણું બધું નીચે આવવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે. તો મિત્રો, આ થઈ વાત ટાટ માધ્યમિક સરકારીના બધા જ વિષયોના અંદાજિત મેરિટની. બરાબર છે. હવે ટૂંક સમયમાં એટલે કે 1-2 દિવસમાં આપણે ગ્રાન્ટી નેડનું બધા જ સબ્જેક્ટનું માધ્યમિક ટાટ માધ્યમિકનું અંદાજિત મેરિટ તમારી સમક્ષ મૂકીશું. આ મેરિટ બાબતે, વિડીયો બાબતે કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખીને પૂછજો, જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.